નમસ્કાર દોસ્તો. 14 જૂન 2026ના દિવસે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા રહેલી છે અને પરીક્ષા નજીકમાં આવે એટલે વિદ્યાર્થીઓને મોક ટેસ્ટ માટેની રાહ રહેતી હોય છે. મોક ટેસ્ટનો મતલબ એ થાય છે કે ફૂલ સિલેબસ ટેસ્ટ, અને આ એક એવો અવસર હોય કે જેના માધ્યમથી વિદ્યાર્થીઓ પોતે અત્યાર સુધીમાં જેટલું વાંચ્યું હોય, જેટલું રિવિઝન કર્યું હોય એનું મૂલ્યાંકન કરી શકે. મોક ટેસ્ટ એ પ્લેટફોર્મ હોય છે કે જેની અંદર તમારે જે ભૂલ કરવી હોય એ છૂટ હોય છે, પણ જે સાચી પરીક્ષા, સરકારી પરીક્ષા દેવા માટે જાઓ એમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થવી જોઈએ. વિદ્યાર્થીઓને એ અપેક્ષા રહેતી હોય કે અમે ફૂલ સિલેબસમાંથી જ્યારે ટેસ્ટ આપીએ તો અમને ખ્યાલ આવે કે મારે કેટલા માર્ક્સ થાય છે 200માંથી, અને એના આધારે અમને કેટલોક અંદાજ રહેતો હોય છે. પેપર સમયમાં પૂર્ણ થાય છે કે નહીં, ત્યાર પછી પેપર દેવા માટે આવે ત્યારે એ એક્સપિરિયન્સ કરતા હોય છે કે બધા ત્યાં આગળ બેઠા હોય, આખો ક્લાસ ભરાયેલો હોય. તો ઘણીવાર એવી પણ બાબતો બને કે આવડતું હોય અને પરીક્ષા ખંડની અંદર ન આવડે, તો આ બધા જ પ્રકારના અનુભવ કરી શકે એના માટે ખૂબ જરૂરી છે કે વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ આપે. અને આપણે દર વખતે કોઈને કોઈ પરીક્ષાઓ જ્યારે લેવાય, મેજર કોઈ પરીક્ષાઓ લેવાય, તો એના માટે મોક ટેસ્ટ હંમેશા ગોઠવીએ અને એની અંદર સંપૂર્ણ રીતે પ્રયાસ કરીએ કે પરીક્ષાલક્ષી પ્રશ્નો કાઢીએ, એકદમ તાજા ગરમા ગરમ અને એકદમ નવી જ પેટર્નને ઉપર આધારિત આપણે સવાલો કાઢતા હોઈએ અને વિદ્યાર્થીઓને અમારી મોક ટેસ્ટ હંમેશા પસંદ પડતી હોય છે. તો આ વખતે આપણે 2026ની પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાને ધ્યાનમાં રાખી અને મોક ટેસ્ટ પ્રોગ્રામ લોન્ચ કરીએ છીએ. આ મોક ટેસ્ટની અંદર આપણે કેટલા પેપર લેવાના છે? તો આપણે 10 જેટલા પેપર લેવાના છે. આ 10 પેપરમાંથી 5 પેપર એવા હશે કે જે વિષયવાર હશે અને 5 પેપર એવા હશે કે જે ફૂલ સિલેબસમાંથી હશે. તમે રૂબરૂ જો પેપર દેવા માંગતા હોય તો રૂબરૂ પણ આવી શકો. વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની જે શહેરમાં શાખા રહેલી છે ત્યાં આગળ તમે રૂબરૂ જઈ, સેન્ટર ઉપર જઈ અને પરીક્ષા આપી શકશો. પણ જે વિદ્યાર્થીઓ રૂબરૂ આવી શકે એમ નથી, તો એવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન માધ્યમથી પેપર અવેલેબલ થઈ જશે. ઓનલાઈન માધ્યમથી તમારે જો ટેસ્ટ આપવી હોય તો એના માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી નામની એપ્લિકેશન. ત્યાં આગળ 10 ટેસ્ટ અવેલેબલ થઈ જશે. હવે આ ટેસ્ટની અંદર શેડ્યુલ કયા પ્રકારે હશે ને એ હું તમને સમજાવી દઉં એટલે તમને આઈડિયા આવે. તારીખ પ્રમાણે તમારે શું વાંચીને આવવાનું એનું આખું એક શેડ્યુલ આપણે બનાવેલું છે. તો અહીંયા આગળ દોસ્તો આપણે ટેસ્ટ શરૂ જે કરીએ છીએ એ તારીખ રહેલી છે 3/5/2026, રવિવારનો દિવસ રહેલો છે. ત્રીજી તારીખે તમે જ્યારે ટેસ્ટ દેવા માટે આવો ત્યારે 200 માર્ક્સની ટેસ્ટ હશે, પણ એમાં સિલેબસ કઈ રીતે હશે? ભારતનું બંધારણ સંપૂર્ણ સિલેબસ, મતલબ કે બંધારણમાંથી કોઈ પણ સવાલ તમારે આવી શકે. એમાંથી 100 જેટલા પ્રશ્ન હશે ભારતીય બંધારણમાંથી, પણ ફૂલ સિલેબસ. ત્યાર પછી જાન્યુઆરી કરંટ અફેર્સમાંથી કેટલા પ્રશ્ન રહેશે? 20 જેટલા પ્રશ્ન રહેશે. ગુજરાતી ગદ્યાર્થમાંથી 20 જેટલા પ્રશ્ન રહેશે. અને એ જ રીતે મેથ્સ અને રીઝનિંગના તમને કમ્બાઇન્ડ ચેપ્ટર આપેલા છે. કેલેન્ડર, વેન આકૃતિ, બેઠક વ્યવસ્થા, પઝલ, સંખ્યા વ્યવસ્થા, વર્ગમૂળ, ઘનમૂળ, લસાગુસા. એમાંથી કેટલા પ્રશ્ન હશે? 60 જેટલા પ્રશ્ન હશે. આપણે આ મુજબ એટલા માટે ટોપિક સૌથી પહેલા વહેંચી દીધા છે કે એ બાને વિદ્યાર્થીઓને તૈયાર થઈ જાય. જો ડાયરેક્ટ આપણે 3જી તારીખથી ફૂલ સિલેબસ મોક ટેસ્ટ લોન્ચ કરી દઈએ તો ઘણીવાર વિદ્યાર્થીઓને બને કે અધૂરી તૈયારી હોય, વિષયો પૂર્ણ ન કર્યા હોય, અને એ રીતે એમનેમ જો પેપર આપી દે તો 200માંથી એને ધાર્યા મુજબ માર્ક્સ ન આવે. એટલે આપણે સૌથી પહેલા જે 5 ટેસ્ટ રહેલી છે એ આ પ્રકારે ટોપિક્સ, વિષય, ચેપ્ટર્સ એને વહેંચી દીધા છે. ત્યાર પછી તમે જ્યારે 10મી તારીખે રવિવારના દિવસે પરીક્ષા દેવા માટે આવશો એટલે જનરલ સાયન્સમાંથી સંપૂર્ણ સિલેબસ, એના કેટલા પ્રશ્ન હશે? 100 જેટલા પ્રશ્ન હશે. ત્યાર પછી કરંટ અફેર્સ ફેબ્રુઆરી મહિનાનું આ રીતે અમે કટકે રાખીએ તો તમારે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ બધું કરંટ અફેર્સ સરસ રીતે થઈ શકે. ગુજરાતી ગદ્યાર્થમાંથી 20 પ્રશ્ન રહેશે. મેથ્સ અને રીઝનિંગમાંથી ઘડિયાળ, સંખ્યા શ્રેણી, મૂળાક્ષર શ્રેણી, સમાંતર શ્રેણી, સમય, કાર્ય, વેતન, સાંકળનો નિયમ, સરેરાશ ને સંભાવના. તો તમને પહેલેથી આઈડિયા જ રહેશે કે મારે આ વીકની અંદર કયા ચેપ્ટર્સ મસ્ત રીતે તૈયાર કરવાના છે, મસ્ત રીતે રિવિઝન કરવાનું છે. ત્યાર પછી તમે જ્યારે 17મી તારીખે પરીક્ષા દેવા માટે આવશો ત્યારે ઇતિહાસમાંથી સંપૂર્ણ સિલેબસ, માર્ચ મહિનાનું કરંટ અફેર્સ, ગુજરાતી ગદ્યાર્થના 20 પ્રશ્નો, સામાન્ય બૌદ્ધિક ક્ષમતામાંથી પાસો, દિશાંતર, ક્રમ કસોટી, સાદુરૂપ, બીજગણિત, ઘાતાંક, સાધન, ચક્રવૃદ્ધિ વ્યાજ, પરિમિતિ, ક્ષેત્રફળ ને ઘનફળ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ 24મી મેના દિવસે તમે જ્યારે પરીક્ષા દેવા માટે આવશો ત્યારે સાંસ્કૃતિક વારસાનું સંપૂર્ણ સિલેબસ, કરંટ અફેર્સમાં એપ્રિલ મહિનો, ગુજરાતી ગદ્યાર્થના 20 પ્રશ્નો, ત્યાર પછી મેથ્સ અને રીઝનિંગમાંથી કોડિંગ, ડીકોડિંગ, સમસંબંધ, વર્ગીકરણ, પ્રમાણની તુલના, ઉંમર સંબંધિત પ્રશ્ન, ગુણોત્તર પ્રમાણ, મિશ્રણ, સંયોજન અને ભાગીદારી.
ત્યાર પછી 31 મેના દિવસે તમે જ્યારે પરીક્ષા દેવા માટે આવશો ત્યારે ભૂગોળ સંપૂર્ણ સિલેબસ, કરંટ અફેર્સમાં મે મહિનો, ગુજરાતી ગદ્યાર્થના 20 પ્રશ્નો, મેથ્સ અને રીઝનિંગમાં લોહીના સંબંધ, આકૃતિની ગણતરી, શબ્દોની તાર્કિક ગોઠવણી, નોન વર્બલ, સમય અંતર, ઝડપ, ટકાવારી, નફોખોટ, ડેટા ઇન્ટરપ્રિટેશન. તો અહીં સુધી વિષય પ્રમાણેની ટેસ્ટ રહેશે. અને ત્યાર પછી જૂન મહિનાની અંદર આપણે મારો ચલાવવાનો છે મોક ટેસ્ટ ફૂલ સિલેબસ. જૂન મહિનાની અંદર મારો ચાલશે ફૂલ સિલેબસ મોક ટેસ્ટ ઉપર. તો 2 જૂનના દિવસે ફૂલ મોક ટેસ્ટ 1, ત્યાર પછી 4 જૂનના દિવસે બીજી ટેસ્ટ, 6 જૂનના દિવસે ત્રીજી ટેસ્ટ, 8મી જૂનના દિવસે ચોથી ટેસ્ટ અને 10 જૂનના દિવસે 5મી ટેસ્ટ. 10 જૂન પછી તમારે માત્ર ને માત્ર ક્વિક રિવિઝન કરવા માટે મહત્તમ કલાકો આપી શકાય એટલી કલાક આપી અને સંપૂર્ણ રીતે રિવિઝન કરવાનું. 14મી તારીખે તમારી પરીક્ષા રહેલી છે. તો આ રહેલો છે મોક ટેસ્ટ પ્રોગ્રામ માટેનું આખું શેડ્યુલ. અને તમારે વધારે માહિતી જોઈતી હોય તો એકેડમીનો જે નંબર હોય એના ઉપર સંપર્ક કરી તમે વધારે માહિતી મેળવી શકશો. તો દોસ્તો, જ્યારે આપણે કોઈ પરીક્ષા માટે ગંભીર હોઈએ અને એના માટે અત્યાર સુધી તૈયારી કરી હોય તો મોક ટેસ્ટ આપવાથી બચવું ન જોઈએ. મોક ટેસ્ટ આપવાની. અને અમે એવો દાવો નથી કરતા કે અમે જે પ્રશ્નો પૂછીએ એમાંથી જ સરકારી પરીક્ષાની અંદર આવે, એવો કોઈ દાવો નથી. પણ અમે પ્રયાસ ચોક્કસથી એવો કરીએ કે એવા પ્રશ્નો તમને આપીએ કે જે પરીક્ષાલક્ષી હોય. ત્યાર પછી મોક ટેસ્ટની અંદર તમારે જે પરિણામ મળે એનાથી ડિમોટિવેટ પણ બિલકુલ થવાની જરૂર નહીં હોય. આમાંથી આપણે મહત્તમ શીખવાનું છે. આના જે માર્ક્સ હોય એ ફાઇનલ માર્ક્સ નથી પણ હોતા. એટલે તમે મોક ટેસ્ટ દેવા માટે આવો અને એમાં તમને કયા પ્રકારની ભૂલ થાય છે એ શીખવાનું. ઘણીવાર એવું બને કે વિદ્યાર્થીઓને મોક ટેસ્ટની અંદર ઓછા માર્ક્સ હોય તેમ છતાં એ ફાઇનલ સિલેક્શનમાં એનું સિલેક્શન થઈ ગયેલું હોય છે. તો મોક ટેસ્ટથી ગભરાવાનું નથી, ડર નથી રાખવાનો. મોક ટેસ્ટ આપવાની, રિયલ ટાઈમ એક્સપિરિયન્સ લેવાનો અને જે ખૂટતી બાબતો હોય એને આપણે પૂરવાની. તો વધારે કોઈ માહિતી જોઈતી હોય તો તમે ચોક્કસથી અહીંયા જે નંબર આપેલો છે એના ઉપર માહિતી મેળવી શકશો. રૂબરૂ અને ઓનલાઈન બંને માધ્યમથી ટેસ્ટ આપી શકાશે. આમાં ફીસ કેટલી રહેશે એની હું તમને હળવી માહિતી આપી દઉં. તો જે વિદ્યાર્થીઓ ઓફલાઈન માધ્યમથી રૂબરૂ માધ્યમથી ટેસ્ટ દેવા ઈચ્છે છે એમને 10 ટેસ્ટ માટે ફીસ રહેશે 800 રૂપિયાની. અને જે ઓલ્ડ વિદ્યાર્થીઓ હોય એના માટે વિશેષ ડિસ્કાઉન્ટની વ્યવસ્થા રહેશે. ત્યાર પછી જે વિદ્યાર્થીઓ ઓનલાઈન માધ્યમથી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી નામની એપ્લિકેશનના માધ્યમથી ટેસ્ટ દેવા માંગે છે એના માટે ફીસ રહેશે 400 રૂપિયાની. એના માટે 50% ઓફ હોય છે ઓફલાઈન કરતા. તો આ પ્રકારની વ્યવસ્થા રહેલી છે. તો મળીએ છીએ દોસ્તો મોક ટેસ્ટની અંદર. ખૂબ સરસ રીતે મોક ટેસ્ટ આપો. અને હા, જે 10 જેટલી મોક ટેસ્ટ રહેલી છે તો 10 વળી પાછી આપવાની. શરૂઆતની અંદર પહેલી 2, 3, 4 ટેસ્ટ તમે આપી દો, ત્યાર પછી તમારો ઉત્સાહ ડાઉન થઈ જાય, એ પણ ન થાય. 10 જેટલી મોક ટેસ્ટ આપી મસ્ત રીતે મૂલ્યાંકન કરો. થેન્ક યુ.